કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। તો આજે આપણે ચોમાસું મગફળી અને સનેરડા વિશે વાત કરવાના છીએ। તો મિત્રો સનેરડા વિશે આપણે આગળ વાત કરીશું, પણ એ પહેલાં જરૂરી છે કે આપણે સિંગમાં જે દવાનો પટ મારવાનો છે એની માહિતી હું તમને આપી દઉં। તો મિત્રો આમાં આપણે ફૂગનાશક અને જંતુનાશક બંને દવાનો પટ મારવાની જરૂર રહે છે। ફૂગનાશકમાં મિત્રો જો તમને થાયરામ દવા મળે તો એનો પટ મારો તો સારામાં સારું, અને થાયરામ દવા જો ન મળે તો આપણે સાપ પાવડર લઈ તેનો પટ મારી શકીએ છીએ। એ પહેલાં મિત્રો આપણે જંતુનાશક દવા એટલે કે થાયોક્સોમેક્સોઝમ 25% આવે છે એફએસ ફોર્મમાં, એ દવાનો પટ મારવાનો છે। અને એ દવા કરતાં પણ જો મિત્રો તમે ઇમેડાક્લોપ્રિડ 70% WH ફોર્મમાં જે દવા આવે છે એ દવાનો પટ મારો તો એનું સારું રિઝલ્ટ મળે છે। અને મિત્રો આપણે વાડીમાં તલકીડી અને મૂંડા એટલે કે સફેદ ગળનો ઉપદ્રવ જોવા મળતો હોય તો એમાં આપણે ક્લોરોપાયરીફોસ 20% EC આવે છે એ દવાનો પટ આપણે મારીએ તો આમાં આપણે મૂંડા અને તલકીડી બંનેના સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને ઉત્પાદનમાં સારો એવો ફેર પડી શકે છે। તો મિત્રો ચોમાસું મગફળીમાં આપણે GJG9 એટલે કે મઠડી સિંગ વાવેતર માટે પસંદ કરી છે। હવે મિત્રો આપણે સનેરડા વિશે ખેડૂત ભાઈ સાથે થોડી ઘણી ચર્ચા કરીએ અને પછી વધારેની માહિતી હું તમને ચાલુમાં આપી દઈશ। જય માતાજી ખેડૂત ભાઈઓ, કિસાન નોલેજ ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે એક નવા યંત્ર જે જુગાડું સનેડો બનાવે છે, તો આપણે આ ત્યાં સનેડો ક્યાંથી લીધેલો છે આ સનેડો રાજુભાઈ? એટલે હા, કયા જિલ્લામાં આવે છે શીતળ? અમરેલીમાં। તો બધા ખેડૂત ભાઈઓ મિની ટ્રેક્ટર લે છે, તો આપણે આ ચોમાસામાં સ્પેશિયલ સનેડો લાવવાનું કારણ શું? એ બરોબર છે। તો આમાં કેટલાનું એન્જિન આવે છે? 10.5નું એન્જિન આવે છે, અને એવરેજ કેવી આપતું છે? તો આ યંત્રથી આપણે કયા કયા કામ કરી શકીએ? બળજાના જે બળજાના કામ આપણે કરીએ કેવી છે? બસ બીજું તો શું હોય, બળજાથી કટર ન હાલે। હા બરાબર છે। તો જે બળજાથી કામ થઈ શકતા હોય એ થઈ શકે। તો હવે તમે જોઈ શકો છો કે આપણે અમરેલીથી લેવાનું કારણ શું? તો પીટું છે અને આ જોવે એવા મળે। તો આ કેટલાનો આવેલો છે? 1.40 એની કિંમત છે। તો હવે મિત્રો આપણે ચોમાસાની થઈ ગયો છે ને વાવણીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, તો આપણે હાલ એનાથી મગફળીનું વાવેતર કરવાનું છે। તો મગફળી માટે આપણે પટ મારી અને કમ્પ્લીટ કરી દીધું છે। સાફ પાવડરનો પટ માર્યો છે। જો તમને થાયરામ દવા પારાયુક્ત મળે તો એનો પટ મારવો, અને ઇમેડાક્લોપ્રિડ 70% WG આવે એનો પટ મારશો તો સારું રહેશે। અને જો મૂંડાનો પ્રશ્ન રહેતો હોય તો ક્લોરોપાયરીફોસ 20% EC આવે છે એ દવાનો પટ તમે મારી શકો છો। આ દવાના પટ મારીને વાવશો તો તમારે થડનો કોહવારો તથા સુસ્યા જીવનમાં આપણે લીલી પોપટી અને મૂંડાને તલકીડી સામે રક્ષણ મેળવી શકશું। ચોમાસુમાં મગફળી GJG9 એટલે કે મઠડી સિંગનું વાવેતર કર્યું છે, જે ઉભળી જાત આવે છે। હવે આપણે મિત્રો આ સનેડાને શરૂ કરીને તમને બતાવશું કે આ કઈ રીતનું કામ કરે છે। તો તમે આની બનાવટ જોઈ શકો છો। અહીંયા આપણે ઓઇલ પંપનું પુલી સાથે ફિટિંગ કરેલું છે, અને અત્યારે આપણી પાસે વાવણીઓ નથી, પરંતુ જે આ રીતનો આપણે બળજાનો દંતાળ આવે છે એની પાછળ જુગાડ કરીને આ રીતની ઓરણી ગોઠવેલી છે। તો આ રીતનો હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે।
જે અહીંયાથી ઊંચો નીચો તમે કરી શકો છો. આમાં 4 ગેર આવે કે 5 ગેર, એક રિવર્સ, 4 ગેર ને એક રિવર્સ. તાણી લેવાનો, આમ કરી આમ તાણવાનું શીકણી, આમ મારવાનું, આમ કરી દેવાનું. તો સેલ્ફ ટાઈપની સુવિધા આવે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતની હાઇડ્રોલિક વજન કંટ્રોલ કરી શકાય છે. તો મિત્રો આગળ આપણે એમાં વાત કરીએ તો ટેરિંગ પણ સરસ અને આપણે સરળ છે અને ઝાઝુ કાંઈ હાર્ડ એટલે કે કઠણ નથી પડતું. હવે મિત્રો આમાં જે કોલેજ ગાડી આવે છે એનું ડિપ્રેશન ફિટ કરેલું છે અને સારી રીતે ફિટ કરેલું છે, જેથી એન્જિન ઉપર પણ વધારે પડતો લોડ નથી આવતો અને ચાલો એમાં ખૂબ સરળ છે. તો મિત્રો જ્યારે ઊભો રહે ત્યારે હું તમને એનું ફિટિંગ અને જે આપણે કઈ રીતનું આમાં ઇંગલું ને એવી વાપરેલી છે એ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો આપણે એક આગળ 4 વ્હીલ ઓલું ત્રીજું આપેલું છે રાજભાઈ આ વ્હીલ હારે આપેલું છે આગળ એટલું ચડાવવું હોય તો હારે વ્હીલ પણ આપેલું છે. તો જરાક આ હાઇડ્રોલિકમાં ઓલું થાય છે જે પોઝિશન પ્રમાણે કંટ્રોલ નથી થઈ શકતી, તો એમાં સુધાર કરવાની જરૂર છે. નીચે મૂકે છે કાં તો દોટાઈથી મેકાય છે કાં તો એ ક્યારે પગ લઈને પડી જાય છે. કે મિની ટ્રેક્ટરમાં પોઝિશન પ્રમાણે એટલે કે જ્યાં આપણે રાખ્યું હોય તે નીચે ધીમે ધીમે બેસાડ્યું એવી રીતે કંટ્રોલ નથી થતી. તો આ રીતના કોઈ માણસ પાછળ બેઠો હોય કે તો એને આંચકો લાગી શકે છે અથવા તો આપણે જે એની પાછળ વસ્તુ જોડેલી હોય એમાં ભાંગફૂટ પણ થઈ શકે છે. તો આ રિવર્સ સિસ્ટમ છે. કયા ગેરમાં હાલે? કયા ગેરમાં આખો રાજભાઈ? બીજામાં આ સનેડો ચાલી રહ્યો છે. આપણે આને સનેડો કહેવાય છે. આમાં આપણે જે ટેમ્પાનું એન્જિન આવે એ ગોઠવેલું આવે છે. તો આ એક હારે બેસી જાય છે તો હાઇડ્રોલિક સિસ્ટમમાં ફેરફાર કરવાની આવશ્યકતા થઈ છે. તો આ ચામુંડા એન્જિનિયરિંગ શીતલની બનાવટ છે. મિત્રો જે ભાઈઓ ચોમાસું મગફળીનું વાવેતર કરવાનું છે તો આ જીજે તો મિત્રો આ રીતની બ્રેકની સુવિધા ગોઠવેલી છે અને તમે જોઈ શકો છો એક સાઈડની બેટરી આપણે ફિટ કરેલી આવી છે સાથે.
જે નાની જે મગફળીની જાત આવે છે એ ઉબડી જાત આવે છે. મિત્રો આ રીતનું આપણે સિંગનું વાવેતર કરીને હવે આની ઉપર આપણે પાટીઓ ફેરવી દેવાના છે, ત્યાંથી દાણા યોગ્ય ભેજ પ્રમાણમાં જવારે અને દાણો ડટાઈ જાય સરખી રીતે. અને પાયામાં આપણે ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAP આપણે છાશમાં આપ્યું છે, જેથી સિંગનો શરૂઆતના તબક્કામાં વિકાસ સારો રહે. તો મિત્રો આ સનેડામાં કોલેજ ગાડીનું ડિપ્રેશન આવે છે. તો નોર્મલ રેસમાં ચાલે છે એટલે બનાવટ સારી છે, પરંતુ હાઇડ્રોલિકનું કામ છે જ સુધાર કરવા જેવું ખરું. તો જે મિત્રોને આ સનેડો લેવો હોય એનો નંબર આપણે વિડીયોમાં જે સનેડાનો છે પ્લેટમાં મારેલો છે એ જોઈને મગાવી. હા, તો મિત્રો જોઈ શકો છો કે આવી રીતના વાવણી થઈ રહી છે. તો અત્યારમાં બાજુમાં પણ ચોમાસું છે તો કલ્ટિવેટર ચલાવી રહ્યા છે. જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તમામ લોકોનો આભાર. અને જે લોકો આપણા વિડીયો જોઈ રહ્યા છે અને રસ હોય તો એ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી ખેતી વિશે માહિતી મળતી રહે. ગમે ત્યારે મને એવું થાય ને તો આડા દાંડો જ્યાં ભળી જાવ ને તો આડા નાખી દો ને એટલે આ દાણો હલવાણો ઉલ્યો છો હલવાની અને વાવણીને થોડોક પગથા ટોસીને ઓલા કરી નાખો. એવી ગણતરી રાખો કે પોરો છે ને ઓટોમેટિક જ લઈ લે, કોઈને બેહાડવાની બધું કરવું અને ઓલું એકલા ઓલું વાવણીની કિંમત ના પણ પછી એ ઓટોમેટિકનું સાઈડમાં સકડું ચડતું કપાસમાં ન હાલે તો પછી પાછળ હાલે, પાછળ હાલતું હોય તો હાલે, પાછળ હાલે. પાછળ હાલે. રાજભાઈ ક્યાં છે માવા લાવતું? કાગળ તો જો ઓરિજિનલ કહેવાય. તમે આ આમાં હોય કાઢીને ધોઈને પાછો ખાટલો નથી દેવાનો તો મારે વેચી કરી. તો આજના વિડીયો આપણે મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. અને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો.